નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે રૂલ નંબર 69 શીખવાના છીએ, એટલે કે 69મો નિયમ આપણે શીખવાના છીએ. મિત્રો, આ જે નિયમ છે એ સાદા ભવિષ્યકાળ ઉપર છે. સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ, બરાબર છે, જે આવનારા સમય વિશેની વાત બતાવે છે, બરાબર છે. તો સાદા ભવિષ્યકાળ છે, બરાબર, તો એમાં તમારે શું યાદ રાખવાનું છે મિત્રો? તો એક વસ્તુ યાદ રાખજો કે સાદા ભવિષ્યકાળમાં શેમાં મિત્રો? સાદા ભવિષ્યકાળમાં. જોજો મિત્રો, હું ખાલી સાદા ભવિષ્યકાળની જ વાત કરું છું. સાદા ભવિષ્યકાળમાં વાક્ય કોઈ પણ હોય, સાદા ભવિષ્યકાળમાં વાક્ય કોઈ પણ હોય, બરાબર છે. વાક્ય કોઈ પણ હોય એનાથી હું શું કહેવા માંગુ છું? વાક્ય એસરેટિવ હોય તોય ભલે, વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય તોય ભલે, અને વાક્ય નેગેટિવ હોય તોય ભલે. એટલે કે હકાર હોય તોય ભલે, નકાર હોય તોય ભલે, પ્રશ્નાર્થ હોય તોય ભલે, બરાબર છે મિત્રો. સાદા ભવિષ્યકાળમાં વાક્ય કોઈ પણ હોય, બરાબર છે, હંમેશા, બરાબર છે, તેમાં હંમેશા, બરાબર છે, will પછી, બરાબર છે. હવે સાદા ભવિષ્યકાળમાં will આવે છે તમને ખબર જ હોય, છતાં અમુક સ્ટુડન્ટને નથી ખબર હોતી, એટલા માટે હું અહીં will નો ઉપયોગ કરું છું, બરાબર છે. તો મિત્રો, આમાં shall પણ આવે છે, બરાબર છે, પણ મોટા ભાગે અત્યારે આપણે will નો જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ તમારે એમાં મેઈન વાત શું યાદ રાખવાની છે? તો સાદા ભવિષ્યકાળમાં વાક્ય કોઈ પણ હોય મિત્રો, હંમેશા એમાં will shall પછી V1 જ આવશે. ટૂંકમાં સાદા ભવિષ્યકાળમાં વાક્ય નકાર, હકાર કે પ્રશ્નાર્થ કોઈ પણ હોય, V1 જ આવશે, V1 જ આવશે. બસ આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે એક વસ્તુ અહીં તમને એ ક્લિયર કરાવી દઉં મિત્રો, કે જો કરતા, પહેલાના વાત છે મિત્રો, જો કરતા I અને V હોય તો તેની સાથે shall લાગતું, પણ અત્યારે કોઈ પણ કરતા હોય, બરાબર છે, તમે will લગાડો તો પણ ચાલે. તો આપણો નિયમ શું છે મિત્રો? કે સાદા ભવિષ્યકાળમાં વાક્ય કોઈ પણ હોય, બરાબર છે, તેની સાથે હંમેશા will shall પછી V1 જ લાગશે, બરાબર છે. આપણે ત્રણેય વાક્યો છે, હું તમને એક્ઝામ્પલની મદદથી સમજાવી દઉં. હું એમ કહું કે હું જમીશ, તો શું થાય મિત્રો? I will eat, બરાબર છે. હું જમીશ નહીં તો I will not eat, બરાબર છે. હું જમીશ, બરાબર છે, will I eat, બરાબર છે. કોકને પૂછતા હોય તું જમીશ તો will you eat, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે અહીં પણ V1 છે, અહીં પણ V1 છે, અને અહીં પણ V1 છે. એટલે કે આ વાક્ય હકાર છે, આ નકાર છે, અને આ પ્રશ્નાર્થ છે, બરાબર છે. ટૂંકમાં સાદા ભવિષ્યકાળમાં વાક્ય કોઈ પણ હોય તેમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ક્લિયર છે મિત્રો? અને સાદા ભવિષ્યકાળમાં તમારે નકાર અને પ્રશ્નાર્થ બનાવવું હોય તેમાં will નો યુઝ થશે. એક બીજી વસ્તુ પણ કહી દઉં મિત્રો, કે જે આ will not છે એનું જે કોન્ટ્રેક્શન અથવા તો ટૂંકું રૂપ છે એ શું થાય મિત્રો? તો કે won't થાય છે. આ પણ યાદ રાખજો મિત્રો, બરાબર છે. બીજી વસ્તુ કે જે આ તમારું shall not છે, શું છે મિત્રો? shall not છે, બરાબર છે. તો એનું જે કોન્ટ્રેક્શન છે ઈ શાંત થશે મિત્રો. શું થશે મિત્રો? શાંત થશે. તો આ વધારાની માહિતી છે, એ પણ તમારે યાદ રાખવાની છે. આશા રાખું છું રૂલ નંબર 69 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 70 એટલે કે 70 ની સાથે, બરાબર છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.